બનાસકાંઠા જિલ્લામાં ડીસા દક્ષિણ પોલીસે નકલી પોલીસ કર્મચારી ઝડપી પડ્યો। અશોક ચૌધરી નામનો યુવક નકલી પોલીસ બનીને ફરતો હોય ત્યારે દક્ષિણ પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પકડાયેલ શખ્સ સામે અગાઉ પણ નોંધાયેલા છે અનેક ગુનાઓ। જ્યારે હાલ ગુજરાતની અંદર નકલી અને ડુપ્લિકેટના કિસ્સાઓ વચ્ચે ડીસામાં પણ એક નકલી પોલીસ ઝડપાઈ આવ્યો હતો, જેની જાણ થતાં ડીસામાં જનતામાં કુતૂહલ સર્જાયું હતું। ત્યારે નકલી પોલીસ બનીને લોકો સાથે કરી રહ્યો હતો છેતરપિંડી। પોલીસે અશોક ચૌધરીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।